કતારગામ ખાતે આવેલા નમ્રતા હોસ્પિટલ સાથે અમરોલી, ઉધના અને રાંદેરમાં ચોરીઓને અંજામ આપનારા રીઢા ચોરને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પડી લાખોની મત્તા કબજે કરી હતી। સુરતમાં હોસ્પિટલમાં થઈ રહેલી ચોરી વચ્ચે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી રીઢા ચોર એવા સલાબતપુરા ખાતે રહેતા સલમાન ઉર્ફે મુસુ અબ્દુલ કાદર મુસાને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની પૂછપરછ કરતા આરોપીએ કતારગામની નમ્રતા હોસ્પિટલ સાથે અમરોલી, ઉધના અને રાંદેરમાં પણ પોતે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસે રીઢા પાસેથી રોકડા 6,80,000, સોનાના દાગીના, સુઝુકી બર્ગમેન બાઇક, મોબાઈલ સહિત 9,85,000થી વધુની મત્તા કબજે કરી હતી। સુરત શહેરમાં કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નમ્રતા હોસ્પિટલ જે છે તેમાંથી લગભગ 5 દિવસ પહેલા રાત્રિના સમયે અંદાજે કિંમત 6,80,000 રૂપિયા રોકડા, 2 સોનાની વીંટી અને 2 ચેનની ચોરી થયેલી હતી અને લગભગ અંદાજી તેની કિંમત લગભગ 9 લાખની આસપાસ થતી હતી। આ ગુનાની ગંભીરતા જોતા ક્રાઇમ બ્રાન્ચની ટીમો એ ગુનાને ડિટેક્ટ કરવા માટેથી પ્રયત્નશીલ હતી। ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ શ્રી રાઠોડ અને એમની ટીમને મળેલી હકીકતના આધારે એક રીઢા ઘરફોડ ચોરી કરવાવાળા ઈસમ સલમાન ઉર્ફે મસુ અબ્દુલ કાદર મુસા સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે અને એ એમને ગોપી તળાવ નજીકની એક પાર્કિંગમાંથી એને પકડી પાડવામાં આવેલો હતો અને આરોપીના કબજામાંથી રોકડા રૂપિયા 6,80,000, મોબાઈલ ફોન 2 અને સુઝુકી બર્ગમેન મોપેડ અને એમ મળીને કુલ લગભગ 9,85,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। એમની પાસેથી જે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આરોપી પાસેથી એણે કતારગામમાં જે નમ્રતા હોસ્પિટલમાંથી ચોરી કર્યા હતા એનો સમગ્ર મુદ્દામાલ એટલે 100% મુદ્દામાલ, એમાં સોનાની ચેન, વીંટી, 6,80,000 રૂપિયા રોકડા કબજે કરવામાં આવેલા છે। આ સિવાય આરોપીના કબજામાંથી મળી આવેલા 2 મોબાઈલ ફોન છે એ આરોપીએ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હોસ્પિટલમાંથી ચોરી કરેલા હતા અને એ હોસ્પિટલમાંથી ચોરી કરેલા બંને મોબાઈલ ફોન પણ આરોપીના કબજામાંથી રિકવર કરવામાં આવ્યા છે। જ્યારે આરોપી સામે આ સિવાય કતારગામ, રાંદેર, અમરોલી અને ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આરોપી સામે ગુના દાખલ થયેલા છે ઘરફોડ ચોરીના। એ આ તપાસ દરમિયાન ખુલેલું છે અને એ પૈકીના લગભગ એક જે ઘરફોડ ચોરીનો મુદ્દામાલ છે એમાંથી એમણે જે આ બર્ગમેન જે મોપેડ છે એ ખરીદ્યા હોવાની અત્યારે પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે। આરોપીના અગાઉ 4 વખત ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલો છે। વર્ષ 2021ના અંતમાં જે પકડાયેલો હતો અને 4 ગુનામાં પકડાયા પછી અહીંયા જેલમાંથી છૂટ્યા પછી એની પાસા કરવામાં આવી હતી અને પાસામાંથી અટકાયતમાંથી છૂટ્યા પછી લગભગ અઠવાડિયામાં જ ફરીથી આરોપીએ પોતાનો ચોરી કરવાનું ચાલુ કરી નાખ્યું હતું અને હાલમાં 4 ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને અગાઉ પણ એ 4 ગુનામાં ધરપકડ કરવામાં આવ્યો હતો। આરોપીની સામે હાલમાં તપાસ ચાલુ છે અને જરૂર જણાયેથી એને પાસામાં પણ અટકાયતમાં મોકલવામાં આવશે। સાહેબ, આરોપી એકલો જ છે કે એની સાથે બીજી ટોળકી પણ સામેલ છે? અત્યારે પૂછપરછમાં આ સલમાન જે છે એ પોતે એકલો જ હંમેશા ચોરી કરવા જાય છે અને ખાસ કરીને એની મોડસ ઓપરેન્ડી એવી છે કે હોસ્પિટલો જે હોય છે, ક્લિનિક, હોસ્પિટલ, એમાં જ્યાં સિક્યુરિટીનો ન દેખાય એવી હોસ્પિટલોમાં જાય છે અને જ્યારે કોઈનું ધ્યાન ન હોય તો મુખ્ય ડોક્ટરની ચેમ્બર હોય અથવા તો જે ઓફિસ હોય છે, કેશ કાઉન્ટર જ્યાં હોતું એ જગ્યાએ જઈ અને ફટાફટ એ ચોરી કરીને નીકળી જાય છે અને આ અગાઉ પણ પોતે મોપેડ લઈને ચોરી કરવા માટે ગયેલો। આ વખતે પણ આ બર્ગમેન મોપેડ જે છે એ લઈને જ ચોરી કરવા માટે ગયેલો હતો। અત્યાર સુધીની પૂછપરછમાં આરોપી એકલો જ ચોરી કરવા જાય છે। તો રીઢો વહેલી સવાર દરમિયાન શહેરની અલગ અલગ હોસ્પિટલમાં દર્દી તેમજ સ્ટાફની જેમ પ્રવેશી હોસ્પિટલમાં હરીફરી મેડિકલ સ્ટોર તેમજ રિસેપ્શન કાઉન્ટર અને વોર્ડમાં જે કોઈ સ્ટાફ ન હોય તો રોકડા રૂપિયા, મોબાઈલ ફોન તેમજ ડ્રોવરમાં હોય એ કિંમતી સામાનની ચોરી કરતો હતો। હાલ તો રીઢાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે વધુ પૂછપરછ હાથ ધરી છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।